કોઈ બોલે યાર આ ભરો લે કાજી ટેસ્ટિંગ કરી નાખી ના કોઈ હા અરે ખાજી લે કોણ ગયું કાજી ટેસ્ટિંગ પાણી માં જો ના લેના યાર પણ ઘણા કે ખબર હે આવ પાણી તમે ઘેર પી લેતી યાર કેવા સાચી શું કામ આગળ હે અલ્યા બોલ નહીં યાર ખબર નહીં પડતી કમ્પ્લીટ છે કોઈ તો બોલવાનું હે કમ્પ્લીટ છે હા નહીં બોલાય ને તો ઘરાક ને આવું જ છે હું ટેસ્ટિંગ કરી દઉં વાત કહું હા કોઈને ખબર ના પડી જો હો ભાઈ હા 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 જો ધંધો થાય કરો ચાલ કરો આવો 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 ગરમીની ઠંડી સાસ પીવો અને ઠંડા ઠંડા થઈ ગયો ઘૂઘરાજીની મસાલેદાર સાસ કોક બોલ કે બોલ તે બોલો તે વેચવા આવ્યો હું થોડો વેચવા આવ્યો અમે તો કાલે વેચીને જતા રહું આ ધંધો કોણ સંભાળશે ભાઈ તારા સંભાળવાનો છે એટલે તું અવાજ લગાવી ના થાય અવાજ લગા ઘરે વાતો ના આવું ના કરી જાય આવો 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 ચક્કર કોઈ સાથ નહીં હોય તો હેતામાં તો કોઈ ના આવે તો બે જાય ઘરા ગમ થોડું હલાઈ નાખો બરાબર તમે તો વેળા તમે તો આવ્યો છે બે તો મને કંટાળો આમને ક્યાં જતો રહું હું કંટાળો સ્કૂલમાં ભણ્યો તો સારું હતું ભણાવો તો ભણતર જોર આવે ભણતર કોઈ જોર નહીં આવતું અમને તો આ ઉપર આવો ભેગા કરા ફંટા મને તો કંટાળો આમને ક્યાં જાઉં આ જો ને અમને કંટાળો આવી ગયો ઈ નહીં નો ખાના ઓલા ફંટામાં ભેગા કર એક તો આ ગરમી કેટલા ડિગ્રી પડે 50 ડિગ્રી 100 ડિગ્રી થઈ ગઈ લાગી છે તુવે કેટલી લાગી ગરમી મને તો ખોબલા ને ચક્કર આવી એવી ગરમી લાગી હે આવી ગરમીમાં કોઈક ઠંડુ પીવાનું મળી જાય હા તો સારું છે હા પેલા ખટકો કરો ખટકો મને તો કોમ કરાવો કે તમે આખો દાળ કોઈ ઠંડુ પીવડાવતા નહીં ઠંડો જો હું પલળી ગયો ગરમી તો જો શું ગરમી મને જ નહીં લાગી ગરમી ખૂબ લાગી છે મને મને ગરમી છે આ ઉપર કોમ કરો લેડો એ ઘેર નહીં જા આટલું કોમ પટાઈ હેડો ભાઈ ઘેર ફટોફટ લે હેડો તમે ભણા હવે ઘેર હવે કોમ નહીં થાય એવું હવે લાગી છે ગરમી મને આવી છે ચક્કર ઠંડુ બંડુ નહીં હોય મમ્મા ઠંડુ તો હોય તો ખેતરમાં તો ઠંડુ હોય કદે કોક વેસવા લાવી હોય એ તો ના લે હેડો ઘેર હે મત પેલું શું હે કોઈ નહીં લે હેડો તલાક નું હોય કોઈ ઘરાક નહીં આવ્યું એ અરે પાર્લર ના પસાર લે કોઈ ઘરાક ભાઈ જાય ને આપણે કેરી નું થાય લે તલાક નું કોઈ આવ્યું હોય ઘરાક ના આવે અત્યારે તો તું મોબાઈલ માં તો હવે છે ના અલે 50 ડિગ્રી તાપમાન ગરમી અલે મને વિચાર ખબર હે તો આ ગરમી જો આપણે સાસનો ધંધો કરીએ ને તો સારું રહે એમ તો ખબર હે આટલી ગરમી પડે એટલે પબ્લિક કરે ઠંડુ કરે કે ના કરે અને આ સાસ યાર આ સાસ કેવી ઠંડી સાસ ઘૂઘરાજીની આવો 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 ઘૂઘરાજીની ઠંડી મસાલેદાર ધમાકેદાર ઓની સાસનો લાભ લેવા આવો ગાછી મને વિશ્વાસ છે એટલો કાના ધંધો રે ને આઈ હું એકો હા સાસ ઘૂઘરાજીની ધમાકેદાર ઠંડી મસાલેદાર સાસ પૈસા શું હોય એક પાલાના 20 હવે લગીને બોલતી ઘરે ગાઈ છો હા કોણ હા 20 રૂપિયા એક ગ્લાસ ના 20 રૂપિયા ઘણો ના એક ભાઈ નાખીએ મારું લે ભાઈ સાસ ગન્નિયા કા ગન્નિયા હે સાસ ગન્નિયા બેસની લે કાકા
એટલે ભાઈ હા જેટલા પીવામાં અમે હરક નહીં એટલો તમારા હરક છે. અરે નવો ધંધો કર્યો છે સપ્પો કરતા રહીએ. અને મોય મસાલો નાખ્યો, બધું જ જીરું બધું જ તમારે ના સુકા આ સુકા ભાવ ગયે એટલા ઉભા રહેવાનું. હાલો ભાઈ. કેવી લાગી ગયો વન વે હાલો હા આખું ગાલે કરો ભાઈ હા છાસ તો તમારી એક નંબર હે વન વે વન વે આ તો ઘુઘરાજીની સાસ કહેવાય યાર તા ઘુઘરાજીની ઘુઘરાજી ને આ ઈ જાય લાડુ પાલું બગાડ ની કારણે હાલો હજી કરો એક જીરું થોડું વધારે આવે મોઢામાં. એક થઈ બરાબર આ બીજી પૈસા અલગ નહીં હો હા જો ત્રીજી આ એક કોને નહીં પીધી તમ છોટું મજાનું છે. તો ના છો ભોણો છે અમારો. એવું છે ઓવા હા વેકેશન તો ઘેર આયા. ના બરાબર છે બરાબર છે આ ગરમીની ચો લઈને ફરો આ ગરમીની જો વાત કહું ભોણો તો ભોણાને ખેતરમાં લઈ ગયા મજૂરી કરવા. શરમ આપી જોઈએ યાર આ છોકરા તો ગરમી ના લઈ જાય બાય લઈ જવાય. કામે થઈ ગયો યાર ખબર નહીં પડતી કાળા તો છીએ અમે. જોબું જો તાળી હાલો ચાલ રાખો આવો જનભાની છાશ પીવા આવે છે અરે ઘુઘરાજી ઠંડી છાશ પીવા આવો ભાઈ આવો, બસ આવો. ભાઈ આવો શું છે 80 રૂપિયા લો આ 80 રૂપિયા. અલ્યા તારી જબરદસ્ત જણા લે લાવો હવે ના પાલો તો કચરા પેટી હા. ના અને આઈ હાથમાં આવો 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 ઘુઘરાજીની ઠંડીદાર મસાલેદાર ધમાકેદાર ઓફરની સાથનો લાભ લેવા આવો સા થોડી ખાટી નથી લાગતી. ખાટી લાગતી. ખાટી તો મને લાગતી હતી. આ તો ઠંડી સા હતી ને પી ગયા. ભાઈ હા હું કહેતો તો ખબર બોલો અમારા સાસનો ઓર્ડર આલો. તમારી સાસ અમને થોડી સારી લાગી. ઓર્ડર લેવાનું હા ઉભા રહો, 1 મિનિટ આ રાખજો ફટોફટ કરો ખટકો કરો ગરમી લાગે ઘેર જવું છે. તમે નંબર બોલો ફટાફટ લાવો નંબર લાવો હું લગાવી દઉં. નંબર આપજો ચેક ચેક જો જો ફરે સાસ જોવો હે 15 કિલો હા 15 લીટર. કેટલી થાય 15 લીટર એટલે આવો પોટ લો. નીકળો. છે હું કીધું કઈ તારીખે તમને કહું? 25 તારીખે. 25 તારીખે હા 25 તારીખે. 45 25 કોઈ હા 45 કોઈ 25 45 હા હા 25 તો તમારું એન્જોકન આપવાનું આપણા પેલા ખારા પાટમાં આપણો પેલું રસ્તો રહ્યો ખાડા વાળો ઓ હવે ઈકન મારું ઘર છે ઈકન લગન છે તે આ સાસ તમે ટાઈમસર પોકાડ દેજો. ચોક્કસ તમારે જોવું નહીં પણ તમને પૈસા એડવાન્સ હું આલી જાય. આવો 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 હું કીધું ભાઈ ઘુઘરાજીની ઠંડી ધમાકેદાર ઓફરની મસાલેદાર છાશ હા અમને તો તમને એવું લાગે તમે સિંગર હોય એવું લાગે. અલે પેલા હતો હા ત્યાંનું ના યાર. હોય. આ તો હવે બંધ કરી નાખ્યું હારું કાલ જઈએ એવું કીધું. ભાવ નહીં જી ફરવા તમે નાખું ફરવાઈ નાખો. ધનભા તમે સાસ પીવા આયા છો ઠંડા થઈને ગયા છો એટલે ડોશી ખુશ થઈ જાય ભાઈ 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 બાપો બાપો. ડોશી ક્યાં ખબર હો? હા આવી સાસ જતા જો પાસે કરી આલું કરી આલો. જો કરો કરો ડોશી યાદ કરશે લ્યો ફૂલ કરી આલજો. હા ફૂલ ફૂલે ફૂલ બની હું હે લા ધબલો લે જબલાની જરૂર નહીં તમે લાવો. હાથમાં લ્યો હવે હાથમાં તો કે ડૂર અરે ટોકાઈ જાય ડોશી આથી પીવડાઈ ગયો એટલે ડૂસીની ત્યાંથી જ પીવડાવી પડે. રાગ હારે છે પૈસા તો લીધા. કાકા વાત કહું કઈ જગ્યા તને ખબર નહીં પડતી આ વિશ્વની જણાવ નહીં યાર પૈસા પૈસા ભાઈ આપણે બધા પેલા 25 તારીખે બધું ભેગું હાલ દઈએ હિસાબ બધા થઈ જાય. ભેગા ભેગા ભૂલતા ન હા નહીં ભૂલું. હું કીધું તમે 25 તારીખે આ સાસ લઈ મારા ઘેર આવજો. ડોશી આથી પીશે જો જો અરે ખરેખર મારા રાગ સારો ડોશી હલે હા ત્યાંથી પીવે બીજા એટલે યાર ના આપણે દોડી ના એ તો યાર હું તો વાત કરો યાર તને હું પણ દઉં છું સાચું છે ચાલો 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 ઘુઘરાજી ઠંડી મસાલેદાર ધમાકેદાર મસાલાની છાશ પીવો ચાનું
આ વધરો યા મારી ઘરની પથ્થર ફાઈ નાખી મજૂર મળતો નહીં. ઓહો આહા ઘરની રમણ ભમણ ફાઈ નાખી મજૂર મળતો નહીં ના ગરમીનો પફો લાયો. આ ઝાડ તો રમણ ભમણ કરીએ વધરો બહુ બાજી હે. મારે મજૂર કરવો પડશે કે ગમે તે કરીને મજૂર કરવો પડશે. રમણ ભમણ કર્યું આ તો હૈયા આ ઝાડની પથારી ફેરી કાઢી હે. નહીં પકાવી આ પાકવા આવી છે પણ નહીં પકાવી ચાલશે એવું વઢાઈ જ દેવી પછી મને ફટાફટ ચાલશે નહીં એવું કંઈક મજૂર કરી આવવા દે મને તો. આ ખેતરમાં જવું તો મજૂર કરતા આવું. આવો તો મારું જા જેટલું ઊંચું છે એનું ઉતરી વાળેલો. હાથના બાદ તો પથ્થર રખાયા નહીં કરે શું મારે બેડા ત્યાં જાય તો જતો રહે વધરો તો. ઠંડુ હતું ને ઠંડુ કરી નાખું એરંડા બધા બધું આવો આવો ગુજરાતીની ઠંડી છાશ પીવા આવો. કાકા હું લાયા સાસ ઓય ચાલી એરંડા લેવા હા એરંડા અરે તમારું દેખાશો કન અલા સાસ વેચી કોઈ નહીં કોઈ દુકાન વાત કરી ને ઈંડા લેવા બેઠા હોય. ભાઈ આ ઠંડુ કહું ગરમી કેટલી હે હા ગરમી કેટલી હે ઈંડા હારે હો જો વેનેલા યા નકુલ એરંડા ઈ જો ગજુ હા તો સગે ઈંડા વજન મળી જાય. આ પકડો આ ડબલું પકડો પેલા બે ખાલી એક ગ્લાસ છાશ લઈએ. તે હા 100 રૂપિયા તો આવશે જ મારે એવું લાગે હે. જો કાકા ઈંડા લઈએ ખરા બરાબર હા પણ એક ગ્લાસ છાશ આવશે. એક તો આવડું ડબલું એક જ આવો બે તો આવવા પડી હા? આ ગરમી કેવી હે બે બે તો આવવા પડી યા ભાઈ કાકા યાર નુકસાન પડે યાર યાર એટલે ના પાય ખરા તરકા વેણના ખેતરમાંથી ધંધાનો સવાલ છે યાર. મારે ધંધાનો સવાલ એ હું રોજ વેણું આવા શું કહો છો કે આલદન હાલ જેવું કહું એ પક્કા મિલ બોહે ઓય અરે ઓય આટલા જ બસ એટલે ખબર પડે ને ઈંડા જોઈ છે કાકો અરે એના બધું લે ના ના તમે આ એટલે મોત જ દીધા ઠંડી છે ને કાકા ડાન્સ નહીં કાવો ઠંડુ કરાવો કે અરે ડાઈ નીકળજો સારું કરો સ્ટાઈલ એવું ગુજરાતી સ્ટાઈલ છે એવું છે ગીતો ભરું તમારે ગીત તો હમણાં કદાચ પૈસા પીઓ ના પેલા પાલું પાઈ દે ભાઈ ડાન્સ કરજો હા હવે પછી ગીત ગો ના પેલા ગીતો બીનો હા ગીત ગો એ આયા આયા ઉનાળા ના ધારા ગરમીમાં ગુજરાતી સાસ પીવો હા બરોબર હા. ઠંડી ઠંડી મસાલા વાળી મસાલા વાળી હે? ધમાકેદાર ઓફર વાળી ગુજરાતીની સાસો પીવો હા હા ચેક નહીં હે ને? વસ્તુ કતક પડી ગયા ખબર નહીં બહાર માર્કેટમાં આવી જાય શાક લઈ તો ધ્યાન પડીએ જો હા ધ્યાન પડીએ જો એ તો વચ્ચે જેમ પડી જાય ખબર હે આ છોકરી યાર ફેર પાછો દે એટલે માથા પડ્યો ને ખર્ચા મુતરી ગયા એમાં પડી ગયા તાર વચમાં ને હા ના હવે તો કરો ને છે નહીં યાર ઉભા થઈ ગયા ને હવે જો ચાર પગે ઉભા થઈ જાય છે દેખાયા ત્યાં પગે ઉભા થઈ ગયા તમે થઈ ગયા ને વાહ. ચાર નહીં 8 ત્યારે હારાય બે આમ બે હર્યા અલે ચાર છે આવ તો કોઈ નહીં પડી કે આ તો બાબુ પેઢીઓની પેઢી તમે ભય પડાવી નહીં કદીએ નહીં આગળ હું યાર રોજ પડી ગયા પડી ગયા હવે તો પડવા મેલ્યા જ નહીં આવો 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 ગુજરાતીની ઠંડી ધમાકેદાર મસાલાવાળી ઓફરવાળી ચા પીવો હે મારા ધંધા છાશ આવો કરા ઓહો એ એંડા મારાય કાઈ આવા કર ભાઈ હું ડબલું બતાવજો કાકા એક હો યો આગળ આખી પી લ્યો ખાલી કરો એ કાકા આ ડબલું બતાવજો લાવજો હે આ એંડા તો મારા જ છે જેના જેના જો તમે તો લાયા રે એંડા જોઈ રે ઓહો બાદ ના છો હા વિદેશ ના છો ના ના એંડા વૈના જોયા નહીં આ એંડા આલે કોને તમને તો પૈસા અહીંયા હું જોઈ રહ્યો યાર ખાસ આલા ને યાર નવે લાગ્યો છે ઓ આ એંડા કોને આલે તમને એંડા કાકા આલ્યા ખાસ લાવજો આખું રખું ભાઈ ને ડાયરેક્ટ લઈ લીધા તમે હા ડાયરેક્ટ લીધા દોસા પડશે ના ગમે તે લઈ યાર તેને તમે એંડા જ લાયા એંડા હેતર વચાઈ લાવીએ અહીંથી નીકળે લાગો તમે આજ તો થઈ એમાં હેતર થઈને તમારે એકલો જ એક જ હેતર બીજા કોઈ હેતર જ નહીં.
એ ઢગલો તમારી હોય બીજો કોઈ હોય જ ના. તમે જ લાયા લાગો એવું લાગે. ખેતરમાં વેણી લાવ્યો જો એના જે વાયડું હા. તને ભરો સાઈઝ પાસે પીઓ. આ તમે એંડા ચોટ લાયા. એ પકડે તમે પેલા કેજો. હા આ આ પકડે સાઈઝ લાયા તમે. આ તમે એંડા ચોટ લાયા. એના હેતરમાં હી. આ મારા હેતર ના એંડા હે. તમારે એકલા હેતર જોઈ કરીને એમ કહું હું. આ તમે એનથી લાયા લાગો બોલો. એમ થઈને આયે એટલે તમારા થઈ ગયા. એ ક્યાંય આ જોજો આ એંડા વેચી દો સાઈઝ પીવા આવ્યો મારી. ઈ ભાઈ હવે ઘરે ગાલે એટલે ગમે તે લઈ જાવ ક્યાં કરશું એંડા તો લાયા છીએ એમ બરોબર છે જોથી લાયા બરોબર તાર તો ક્યાં ના બધું ચોઈ લાયા શું ના કરી ના સાચું બોલજો તમે ચોટ લાયા. ખેતરમાં અગલી ભાઈ એમાંય વેરવણી હતી તમે જ લાયા લાગો. મને એક વાત કહું હા ખેતરમાં વેણવા જે પણ તડકો લાગતો હતો ને હા. એ ઢગલી તમારી હતી ને. આવું કરાય. પણ એ આવું કહું એ મોડું થઈ ગયું ને મારા હાથે. ભલા ગરમીમાં એટલા એંડા ભેગા કર્યા અમે. એટલે ઈ હોળાના. પણ એ કઈ કટ્ટું ભરી લીધું ના હેરાન પણ એ નવાઈ હતા તો કોઈ શરમ તો શરમ આવી જોવા. શરમ આવી જોવા. આપણા ઝઘડામાં અરે આ ડોહાને સાઈઝ સાઈઝ થઈને આવ્યો તું તો આપણા તારા ઝઘડામાં તું સાઈઝ લાવ્યો તને આપણું શરમ આવે એંડામાં. એ નહીં કોઈ કોથળું ભરી લીધો તારે એરંડાનો. અરે ના બગાડાય ઓમ ઓમ તારા ના બગાડાય અરે બનાવી મારા નાખું. ના બગાડાય. તારી ભાઈ આહા. એ તમે તો બગડાવવાના કાકા. અરે આવું કરી જો સારા ધંધા બધા ગોળ કરી પણ નાખી સાઈઝ તમે કોને પાઈ દી? હા સાઈઝ કોને પાઈ તમે? આવા જાઓ સાઈઝ તમે કોને પાઈ? ત્યારે આવા જાય? એના કરાય આ એંડા તમે લાયા? લે વેણ તારા એરંડા વેણ. અહીંયા તો હટતો ના બરાબર તમે આલ્યા કોને? હા કોને અરે આલ્યા? યાર હું તો આવ્યા હતા નતા આવ્યા તમે પેલા ઘાસના 20 ટકા જતી કરી આખું ડબલું વીસ ભરી લાવ્યું કે નાખી દેવું પડે 20 ટકા એમના વેણો કોઈ એરંડા. હિસાબ તો હું ખુદ કરું મારો કોઈ આવડે છે હિસાબ તો હા. આપણે તને એ તને એંડા કોને? એરંડા વેણ. કાકાને થોડો સમજાવો મને. લે આ વાત કરી ભાઈ તમે આવડું કરાયું કયો? મેગન ઉતરી જાય આ ઝઘડો કરાયો આ ધંધો મને કરો દે લાઈ જાય આખી ધંધાની પછાડ ગો કરી નાખ્યું ભાઈ જાય લે ભાઈ જાય મારા પર તમે સાસ વેડી લે. હા વેડી લે. હા મારા પર તમે સાસ વેડી. તાર યાર ઓ ધંધો કરો બહાર તમે આખું ડબલું ભરી આવું નતું આલ્યું એરંડાનું. અરે પેલો કે મારે નહીં ઓય ને તું ઓય બોલાવાય ને. વાત કરો છે આખા ધંધાની પછાડ ગોળ કરી નાખી રૂપિયા 500 ને સાઈ લાવી દઉં યાર કોના પાંચ લે બધા પૈસા. આ એંડા આલ્યા કોને તમને? હા હા? કોને લે આ એંડા મારી ચોરી થઈ છે. તમારા સાઈઝના ધંધામાં મારા એંડા ચોરાઈ ગયા. ત્યારે એના વચ્ચે કાઢી દે હાજલી એને કાઢ એને વાદે ના આપી દો બરાબર ને ધંધામાં શરમ નહીં હો મારા ધંધામાં અરે, મારા બધા એંડા મેલો છે. બે. જો આ ભાઈને સરકારા મોડો ભેગા બરાબર કરેલા છે. મેલો મેલો હું કહું મેલો. એંડા વેણી વેણી ભેગા કર્યા છે. વેણી મેલો હું તો આખું ડબલું ભરી આલ્યા છે. તમે લઈને આવી જા ધંધા બધા કોઈ ના છીએ યાર આ પડી જાય હા, તો અરે મારા લે તારું દેખરું. હું તો જાઉં. લઈ જા દેખું લે દેખું તા જોયા ને હવે આ ધંધો આવો કઈ કરશો નહીં. મારા એંડા મીના ચોરી કરીને સાઈઝ થઈ જોઈ તમારી કણ. પડી ગયો પાછા ને હવે આવો તો ઉભા જ થઈ ગયા. ઉભા જ નહીં થો. ઉભા નહીં થો. હા મારા એંડા મીંડા લઈ લો પા. એંડા લઈ હવે જોઈ. ઘેર હવે ઉભા થઈ હવે જાતે ઉભા થઈ જાવ જો આ ધંધો ના કરતા આવું હોય. ને કર ઘેર આ ધંધો ના કરતા તમે. યાર ને કહો આઈ જાય વળી કા બગાડ્યું બધું શું કરવાનું? હા બધું બગાડ્યું. ખેલ બગાડ્યું ને હા ખરેખર ગજુ હા. કાયદા ધંધો જ નહીં કરો યાર બાબજી આ ધંધો કામ કરી નાખે બરાબર લાય એ તો ભારે ટેબલ લાય ના લ્યા કોણ પેલું? કોણ માં ભાડું વાળાનું હોય કોણ જો જે નતું લીધું? 560 લાયા હા હતા 80 નો ફાયદો બોલ્યો કદી આ ધંધો ના કરો બધા મોને ના અલ્યા એવું નથી યાર તાન આપણે નેટ નેટ 8 પગે ઉભા થશે બરાબર હા. અને ગોમ વાળા રહ્યા ને હા. આપણે ધંધો કરવા દે લાગતા જ નહીં યાર ને આશામ ભાઈ ના છે 8 પગાતા તોય પડી ગયા ને પડી ગયા. આપણે કદી 5 વર્ષે આવું ના કરશું ને 5 વર્ષે કદી ઉભા જ નહીં થઈ ગઈ એટલે હવે આપણે ધંધા કરવા હાથથી બસ ધંધા પકડો. વફાટ કર હા. કાલે ઘર સુન બેને જતા રહેજો હા કેવું જો કાંઈ બોલી લ્યો. ઈ દેશમાં હા દે બોલી લ્યો. ઓ બા આ દેખાડે 50 ભાડવાનું હોય શું કીધું કાલ ચોકા જવાનું વિદેશ ઈ દેશ ચાલ જાય